પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણય. જૂટની એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ ₹315નો વધારો કરાઈ 5,650. 40 લાખ જૂટ પકવતા ખેડૂત પરિવારોને થશે ફાયદો, તો નેશનલ હેલ્થ મિશનને વધુ 5 વર્ષ માટે મળી મંજૂરી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભમાં મળી યોગી સરકારની કેબિનેટ બેઠક. મહત્વના નિર્ણયો પર લાગી મહોર. કેબિનેટના મંત્રીઓ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લગાવી સંગમમાં ડૂબકી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. વિધાનસભાના આગામી બજેટ સત્ર, બનાસકાંઠા જિલ્લા વિભાજન સહિતના મુદ્દે કરાઈ ચર્ચા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાત પ્રવાસે. સુરતમાં ડુમસ રોડ પર કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ. અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજિત મેળાનો કરાવશે પ્રારંભ. તો એએમસીના વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા પ્રચારમાં આવ્યો ગરમાવો. છોટાઉદેપુરમાં ભાજપ, કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારો મતદારોને રીઝવવા લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી. આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન. ઠંડા પવનોના કારણે વહેલી સવારે અનુભવાઈ રહી છે ઠંડી. નડિયામાં 9.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન. ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં. બીએસસીનો સેન્સેક્સ 567 પોઈન્ટ વધીને 76,405 પર, તો નિફ્ટી 130 પોઈન્ટ વધીને 23,155 પર રહ્યા બંધ. આઈટી, એમએફસીજી સેક્ટરમાં મજબૂતી. સોના અને ચાંદીના ભાવમાં વધારો.